હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે રેસ્ટોરન્ટ કે લારી પર મળે તેવી વેજ ચાઉમીન બનાવીશું। એકવાર આ રીતથી બનાવશો તો બહારનો ટેસ્ટ પણ ભૂલી જશો। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી એકદમ ટેસ્ટી ચાઉમીન બને। તો ચાલો આપણે જોઈએ। ચાઉમીન બનાવવા માટે આપણે પહેલાં ગેસ ઓન કરી લઈશું। ત્યારબાદ નૂડલ્સને બાફવા માટે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે। વાસણમાં 2 થી 3 ગ્લાસ પાણી ગરમ મૂકવાનું છે। તેમાં આપણે થોડું મીઠું ઉમેરી લઈશું। તો થોડું પાણી ઉકળે પછી આપણે તેમાં નૂડલ્સ ઉમેરવાના છે। તો આ રીતના મેં આખા જ નૂડલ્સને ઉમેરી લીધા છે। તમારે જો આને ભાગીને ઉમેરવા હોય તો તમે ભાગીને પણ ઉમેરી શકો છો। અને આ રીતના એકવાર મિક્સ કરી લેવું। તો તમે આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી નૂડલ્સ એકદમ છૂટા છૂટા થઈ જાય। તેને 5 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે। એકદમ નૂડલ્સને ચડવા દેવાના નથી, તેને 70 થી 80% જ ચડવવાના છે। આ રીતના આપણે હાથેથી જોઈ લઈશું। તો આપણા નૂડલ્સ સરસ બફાઈ ગયા છે। થોડા કાચા એવા નૂડલ્સ રાખવાના છે। તો નૂડલ્સ તમે જોઈ શકો છો એવા સરસ નૂડલ્સ આપણા બફાઈ ગયા છે। ત્યારબાદ આપણે તેને એક ચારણામાં અથવા તો ગળણીમાં તમે કાઢી શકો છો। તો આ રીતના આપણે તેને ચારણામાં કાઢી તેનું પાણી અલગ કરી લેવાનું છે જેથી તે એકદમ છૂટા છૂટા બને। તો હવે આપણે તેમાં ઠંડુ પાણી ઉમેરી લઈશું। ત્યારબાદ આપણે તેને એકવાર મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના હલાવી લઈશું જેથી એ પાણી પણ નીકળી જાય। તો ઠંડુ પાણી ઉમેરવાથી તેને બાફવાની પ્રક્રિયા બંધ થઈ જશે। હવે આપણે તેમાં 1 ચમચી તેલ ઉમેરી લેવાનું છે। તેલ ઉમેરવાથી એ એકબીજા ઉપર ચોંટી નહીં જાય અને એકદમ છૂટા છૂટા એવા નૂડલ્સ રહેશે। તેથી તેને આ રીતના હલાવી લેવાનું છે। તો તેને 10 મિનિટ માટે આપણે ઠંડુ થવા મૂકી દઈશું। ત્યાં શાકભાજી કટિંગ કરી લેવાના છે। તો શાકભાજીમાં આપણે કોબીજ લઈ લેવાની છે। તો આ રીતની આપણે મોટી કોબીજ સમારી લઈશું। ત્યારબાદ 2 ઝીણા સમારેલા મરચાં, 2 થી 3 કળી લસણ અને આ રીતની મોટી ડુંગળી લેવાની છે। આ રીતે કેપ્સિકમ સમારી લઈશું અને ગાજર આ રીતના ઊભા સમારી લેવાના છે। ત્યારબાદ આપણે ગેસ ઓન કરીને તેના ઉપર કઢાઈ મૂકીશું અને તેમાં 2 થી 3 ચમચી આપણે તેલ ઉમેરી લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લસણ ઉમેરી લઈશું। પછી આપણે તેમાં ડુંગળી એડ કરી લેવાની છે। તો આ રીતના તેને મિક્સ કરી લઈશું। ડુંગળી થોડી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે। હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી લેવાના છે। તેને આ રીતના મિક્સ કરીશું। પછી તેમાં ગાજર ઉમેરી લેવાના છે। ગાજર, ડુંગળી અને કોબીજને આ રીતના ઊભી સ્લાઇસમાં સમારી લેવા। કેપ્સિકમને પણ આ રીતના ઊભી સ્લાઇસમાં સમારી લેવા જેથી નૂડલ્સમાં ખૂબ સરસ લાગશે। હવે તેમાં કોબીજ ઉમેરી લઈશું। કોબીજ થોડી ચડી જાય પછી આપણે છેલ્લે તેમાં કેપ્સિકમ ઉમેરવાના છે। કેપ્સિકમ જલ્દીથી ચડી જાય છે જેથી તેને છેલ્લે ઉમેરવા અને આ બધા જ શાકભાજીને માત્ર 2 મિનિટ માટે જ ચેડવવા જેથી તેનો ક્રંચ જળવાઈ રહે। હવે આપણે તેમાં ચાઉમીન સાથે આવેલા ટેસ્ટ મેકરને ઉમેરી લેવાના છે। તો આ રીતના ટેસ્ટ મેકર ઉમેરી તેને આ રીતે સરસ શાકભાજી સાથે મિક્સ કરી લઈશું। ટેસ્ટ મેકરમાં બધા જ મસાલા આવે છે તેથી આપણે ઉપરથી કોઈ પણ મસાલા ઉમેરવાના નથી। હવે આપણે જે નૂડલ્સ બાફીને રાખ્યા હતા તેને આમાં એડ કરી લઈશું।
નૂડલ્સને આ રીતના 2 ચમચીની મદદથી હલાવવા, જેથી જે તૂટી ના જાય. આરામથી એકદમ ધીમે ધીમેથી આ રીતના નૂડલ્સને હલાવવા. આ રીતે મસાલા સાથે એકદમ નૂડલ્સ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી સોયા સોસ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરવાનો છે. 1 ચમચી આપણે તેમાં ગ્રીન ચીલી સોસ ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી આપણે તેમાં ટામેટો કેચઅપ ઉમેરવાનો છે. સોસ એડ થઈ જાય એટલે આપણે તેને આ રીતે ફરીથી મિક્સ કરી લઈશું, જેથી નૂડલ્સ સોસ સાથે એકદમ મિક્સ થઈ જાય. આ રીતના ધીમે ધીમે તમે હલાવી શકો છો. નૂડલ્સને એકદમ હળવા હાથે હલાવવા, જેથી તે તૂટી ના જાય. તો તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ સરસ એવા રેડી છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. જો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.